છે. ધર્મ શ્રદ્ધા અખંડ રાખો. 5, 7, 9, 12, 33 કરોડીના ભેળા આપો. લક્ષ ચોરસના ફેરા ટાળો. કમલાકોને સુબતમાં રાખો. 10 આંગળીએ દાન. સહસ્ત્ર ઘણું પુણ્ય. 73 દુનિયા. સહસ્ત્ર આખરત. ઇતિ અરજ કરે સ્કોર ઇમામ શાહ. ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ નમો નમઃ. પ્રભુજી અવતાર લીધા છે અને આપણા સદગુરુ અવતાર પાત્ર કહે છે. પ્રભુને અવતાર લેવાનું પાત્ર. મત્સ્ય, કુર્મ, વ્યારા, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ, નિષ્કલંકી, એ બધા જ પ્રભુને અવતાર લેવાના પાત્રો છે. આપને સમજાય છે ને? એ અવતારના પાત્ર છે. પાણી તો લોટામાં રહે અને ડોલમાં રહે, બે પાત્ર છે જેમ, પણ મૂળ વસ્તુ જળ છે. એમ એ પાત્રમાં જે પ્રગટ રૂપ છે પરમ કૃપાળુ એ પરમાત્મા છે. ઓલું તો સમયની જરૂરિયાત પ્રમાણે પ્રભુએ એ સ્વરૂપ લીધું હતું. એટલા માટે પ્રભુ આપણા સદગુરુ એને અવતાર પાત્ર કહે છે. આ જરીક શાસ્ત્રીય પરિભાષા છે. ઘડીક મનમાં અવઢવ થાય કે ભગવાન શું સુવર રૂપે જન્મ્યા હશે, ભગવાન શું માછણું થયા હશે. બુદ્ધિ કબૂલ ન કરે તો સીધો શાસ્ત્રીય ખુલાસો હશે કે પ્રભુ પરમાત્મા તો એક જ છે સર્વત્ર. પણ જરૂર પડી કે માછલા રૂપે એ સિવાય, એ સ્વરૂપ સિવાય આ સૃષ્ટિની સદગતિ થાય એમ નથી, માટે પ્રભુ એ સ્વરૂપે એમાં સંચર્યા. પૃથ્વી ડામાડોળ થતી હતી ઉત્પન્ન થયા પછી, તો સ્થિર કરવા માટે પ્રભુ કુર્મ કહેતા કાચબાના રૂપે અવતર્યા. કાચબા એ સ્વરૂપમાં એને વાસ પૂર્યો અને પૃથ્વીને સ્થિર કરી. ઓલો જે મંથન છે ને, સમુદ્ર મંથન, એ તો પ્રતીક છે, ડામાડોળ થતી સૃષ્ટિનું પ્રતીક છે. એને સ્થિર કોણ કરે? તો એનો ભાર ઝાલે તે. ભાર ઝાલે તો એનાથી મજબૂત જોઈએ ને. ખાંડણીની નીચે પૃથ્વી છે, જેનાથી આપણે ખાંડણીમાં ખાંડીએ છીએ ને, આપણે માની છીએ કે ખાંડણીને માર પડે છે. અરે ના, માર તો માતા પૃથ્વીને પડે છે. જે કેટલે ઠકાણે ખાંડણી કૂટાતી હશે, ક્યાંથી પૃથ્વીની ચી સાંભળી, પણ જરીક આંગળી ચકદાઈ જાય તો આપણી જે માતા પૃથ્વી ચીસ નથી પાડતી, આટલી ખૂંદાય છે, બોમ્બ ફૂટે છે, એ માતા પૃથ્વીનો અનંત સૃષ્ટિની હજારો લાખો પૃથ્વીનો સર્જક પરમાત્મા એક આવડા સ્વરૂપમાં સમાઈ ગયો, માછલું થઈ ગયો. પ્રભુએ ત્યાં શ્રદ્ધા રાખવાનું કીધું. બેટા છે તો એ જ તને માન્યા મના આવે, પણ એના થકી આ સૃષ્ટિનો ઉદ્ધાર થયેલો એની તને ખબર નથી. જેમ ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન બેટા, મારે ને તારા તો અનેક અવતારો થઈ ગયા છે, તું જાણતો નથી, પણ મને બધી ખબર છે, હું જાણું છું બધું. એમ આપણા પ્રભુ આપણને આ કહે છે. વારી યજ્ઞ જ્યાં જ્યાં કચ્છ ગુજરાતમાં 500-600 વર્ષથી થતા આવે છે, સતમનથી માત્ર, ક્યાંય કદી એવું બન્યું નથી કે પ્રસાદ ખૂટ્યો. પ્રભુનું વચન છે, બેટા તું તારે વેચ, કદી નહીં ખૂટે. મેં નજરોજર દાખલો જોયો છે. એ દાખલો, એ ઉદાહરણ કહેવાનો અત્યારે અવકાશ નથી. તમારા રૂવાડા ઊભા થઈ કે આમ બને ખરું, પણ બન્યું તું. આપણે રોવું આવી જાય કે આવો મહિમા આ કળયુગમાં પ્રગટ થાય ખરો? અહીંયા થાય. આપણે એ મહિમા પ્રગટ કરતા મંત્ર તરફ જઈએ છીએ. એ મંત્રનું નામ છે થાળ અક્ષય પાત્રનો મંત્ર. થાળ છે ને? ઓમ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું. દયાળુ શ્રી પરમાત્મા ચેષ્ટા કૃપાળુ છે. ઓમ નમો શ્રી સદગોર પાદ બ્રહ્માઇન્દ્રિમામ શાહદેવ વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ ભગવાન તમારી આશીષે. હરીશચંદ્ર ચતુર્વેદી બ્રહ્મા મોક્ષ દાતાર દેવ મહેશ્વર સહદેવ તપે કસે કળશ કીર્તાર. 4 યુગમધ્ય જીવોને ઉધાર્યા. 5, 7, 9, 12, 33 કરોડ ઇનામ મેળા આપો. તમે હરિવંશ પાત્ર સ્વામીજી. ભાવ ભક્તિ સિદ્ધ કરો. થાળ પ્રસાદ નિશાની મહિમાની દશાંશ સુકૃત દામ દોગડો પાન ફૂલ ફળ અન્ન પાણી શાક પાક ભક્તિ ઉપાસના એનો પ્રભુ તમે સ્વીકાર કરો. સ્વામી તમ શું બલિહારી અમને આશા દેવ તમારી. અક્ષય પાત્ર અખૂટ કરો. સ્વામી તમે ગતગંગા અને હૃદયના જ્ઞાનથી રોશન કરો. અન્નપૂર્ણા અન્ન પૂરો પાણી પૂરો ગણેશ. રિદ્ધિ સિદ્ધિ આપો માતા ભવાની. મહાદેવ સ્વામી ભોજન પીરશે. માતા ભવાની ગયા બ્રહ્માજીની પાસ. રિદ્ધિ સિદ્ધિ આપો તમારા દાસ. ભરો ભંડાર થાવ સુખી. અન્નદેવ પૂર્ણ જાલંધર મુખી. ઇતિ અરજ કરે સ્વરિમામ સા. ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ નમો નમઃ. આ વારી યજ્ઞની પૂજા વિધિમાં જે જીવ પોતાનો દેહ છોડી જાય, જેનો દેહાંત થાય,
એની સદગતિની પણ પૂજા વિધિ છે. એ આજે એવો કોઈ ઘટના નથી એટલે અત્રે અપ્રસ્તુત છે. તેથી પૂજા વિધિ એના અંત તરફ આગળ વધે છે. જે કોઈ જિજ્ઞાસુજનને ઘડીક જાણવાની ઈચ્છા થાય એને માટે છે કે સંસારમાં ગમે તેવી જગ્યાએ ફરતો રખડતો મનુષ્ય એનું તનમન અપવિત્ર થયા કરે છે. ઘડીક એને કોઈ આધ્યાત્મિક ક્રિયા કરવી હોય તો એ અશુદ્ધિ એને નડે છે. કેટલે સુધી કે કોઈ ધ્યાન યોગી છે, રોજ ધ્યાનમાં બેસે છે, પણ એના તનમન જો અશુદ્ધ છે તો એને ધ્યાન થઈ શકશે નહીં, એમાં અવરોધ આવશે. હું ધ્યાન તો એક દાખલો આપું છું. આવી કોઈ પણ આધ્યાત્મિક ક્રિયા એને માટે આપણા સદગુરુએ એવું વચન આપ્યું છે કે બેટા, આ જગતમાં તું ગમે ત્યાં હરતો ફરતો રહીશ, તારા ઘરમાં કોઈ દુર્ઘટના થઈ છે, કોઈનું મૃત્યુ થયું છે, કોઈ નવા બાળકનો જન્મ થયો છે, એનું સૂતક લાગે છે, અશુદ્ધિનું સૂતક. સૂતક શબ્દ અશુદ્ધિવાચક છે. દેખાય નહીં એવી અશુદ્ધિ, એનું નામ સૂતક. એનું નિવારણ થવું જોઈએ. તો જુદા જુદા ધર્મશાસ્ત્રોમાં એના અલગ અલગ માર્ગ બતાવ્યા છે. સત્પંચ શાસ્ત્રમાં આ માર્ગ છે. તમે ઘટપાટની પૂજા વિધિ થાય ત્યારે એવા લાઈ સૂતકથી ભરેલો જન આવે, ઉપસ્થિત થાય અને કે મારે શુદ્ધ થવું છે, તો એના મંત્રથી એ ચરણામૃતનું જલ એનો છંટકાવ થાય અને ચરણામૃત એને પીવડાવવામાં આવે તો એ ચરણામૃતના કારણે એના તનમન શુદ્ધ થાય છે. આવું વિધાન આ શાસ્ત્ર વિધિનું છે. બીજા ધર્મ સંપ્રદાયોમાં અલગ અલગ રીતભાત હશે. તો મારી આપ સર્વને હાથ જોડીને એક નમ્ર પ્રાર્થના કે કદાપી આપણી સાથે બીજા કોઈ ધર્મશાસ્ત્રની એની વિધિ વિધાનની, એના કર્મકાંડની કદાપી તુલના નહીં કરવી. એ એને ઠેકાણે સાચા જ છે, આપણે જાણતા નથી એટલો જ આપણો વાંક. જેમ આપણી આ પૂજા વિધિ વિશે અન્ય જન જાણતા નથી, તેથી ટીકા નિંદા પણ કરે, પણ જાણે તો નહીં કરે. આથી જો આપણે સાણા માણસ હોઈએ તો કદાપી કોઈ પણ અન્ય ધર્મીની કોઈ પણ રીતભાતની કદી આપણે નિંદા ટીકા નહીં કરવી જોઈએ. એમાં શ્રદ્ધા ન હોય એ વાંક નથી. નિંદા ટીકા એ દોષ છે. આપણે જાણતા નથી ને આપણે બોલીએ છીએ, એનાથી અઘોર પાપ કોઈ બીજું છે નિંદા. એનાથી બચવું જોઈએ. કદી સરખામણી નહીં કરવી કોઈની. એ એને ઠેકાણે બરાબર જ છે. કદાચ ભૂલ થતી હશે તો ભાઈ એમને ખબર, ભૂલ તો આપણાથી થાય, આપણું ક્યાં ઠેકાણું છે. આથી એનાથી આપણે બચવું જોઈએ. અને એ રીતે પૂજા વિધિનો પૂરો લાભ તો આપણા તનમન શુદ્ધ થાય, એની અંતિમ પરિણતિ છે. એવું આપણને પ્રાપ્ત થાવ. બીજા પણ કેટલાક વિધાન આમાં છે, આજે એનો અવકાશ નથી, તેથી આપણે પૂજાના અંત તરફ જઈ રહ્યા છીએ. કોઈ આ વારિયજ્ઞનું એવું વિધાન છે કે અક્ષય પાત્રનો મંત્ર વંચાઈ જાય પછી કોઈ બીજું કામકાજ હોય, કોઈ સૂતક ઉતરાવવું હોય, કાંઈ બીજી ક્રિયા હોય, કોઈ બાળકનો જન્મ થયો હોય, એને 40મા દિવસે કે 37મા દિવસે કે સવા મહિને એને નીમ લેવડાવવું હોય અને એને ધર્મના સંસ્કાર આપવા હોય તો પંડિત કે મુખી મહારાજ જરાક પોકાર કરે છે કોઈ કામકાજ, એટલે આ ધર્મને અંગેનું કામકાજ એ ન હોય, કોઈ ઊભું ન થાય, એટલે સીધો આપણે પ્રભુ તો બધે જ છે, પણ આપણે તો માણસ છીએ ને. જેમ આપણને કોઈક રજા આપે તો આપણે જઈએ, એમ આપણે માનીએ છીએ કે હું સમજી દાદાને ઘેર આવ્યો છું, રજા આપે તો હું અહીંયાથી જાઉં. એ માનુષ ભાવ છે. એ માનુષ ભાવની કોઈ ભાવના નીચે આવી આપણે ભગવાનને રજા આપતો એક મંત્ર બોલીએ છીએ, અને એ મંત્રનું નામ છે કળશ ઉપરથી અક્ષત ઉતારવાનો મંત્ર. પ્રભુને આપણે રજા આપીએ છીએ કે પ્રભુ જતા હશે